આપનું સ્વાગત છે જાગૃતિ કેન્સરને ઓળખો કાર્યક્રમમાં અને આજનો વિષય છે મલ્ટિપલ માયલોમામાં અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ડોક્ટર ચિરાગ શાહ સાથે કે જે આપણને સ્ટેમ સેલ થેરાપી વિશે ખૂબ સુંદર માહિતી આપવાના છે અને તેના ખૂબ સુંદર રિઝલ્ટ મળે છે તે વિશે પણ જણાવશે। તો જ્યારે કોઈ પણ દર્દીને સ્ટેમ સેલ થેરાપી આપવાનું છે એવું નક્કી થાય તો એના કેવી રીતે આપવામાં આવતી હોય છે? શું એ પહેલા કીમોથેરાપી આપવામાં આવે છે? એની કોઈ ખાસ કાળજી રાખવામાં આવે છે અને દર્દીને કેવી રીતે આપવામાં આવે છે? સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટના ઘણા અલગ અલગ પ્રકારો હોય છે। એમાં મલ્ટિપલ માયલોમામાં મુખ્યત્વે જે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે તેને ઓટોલોગસ ટ્રાન્સપ્લાન્ટ કહે છે અને ઓટોલોગસ ટ્રાન્સપ્લાન્ટ એટલે પોતાના જ સ્ટેમ સેલ લઈને કરવામાં આવતી ટ્રીટમેન્ટ। એટલે સૌ પ્રથમ દર્દીને જે રેગ્યુલર એની ટ્રીટમેન્ટ છે જે આપણે આગળ વાત કરી ગોળીઓ અથવા બીજા ઇન્જેક્શન વગેરે કરી મલ્ટિપલ માયલોમાને ઘણા ખરા અંશે કંટ્રોલમાં કરી અને પછી ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। આ પ્રક્રિયામાં સૌ પ્રથમ દર્દીને 3 થી 4 દિવસ સુધી ચામડી નીચે ઇન્જેક્શન આપવામાં આવે છે જેને ગ્રોથ ફેક્ટર કહેવાય, જેનાથી સ્ટેમ સેલની સંખ્યા વધે, લોહીમાં રહેલા બોન મેરોમાં રહેલા સ્ટેમ સેલ લોહીમાં આવે અને ત્યાંથી એક પ્રક્રિયા દ્વારા જેમ કે મશીન એટેચ કરી એક અહીંયા વેઇન લઈ અને એને થોડુંક લોહી મશીનમાં જાય, એમાંથી સ્ટેમ સેલ તારવી અને પાછું આવે, આવી પ્રક્રિયા લગભગ 4-6 કલાક ચાલે। એમ કરીને સ્ટેમ સેલ બહાર કાઢવામાં આવે। દર્દીના શરીરમાંથી ટોટલ માત્ર 2% જેવા સ્ટેમ સેલ્સ બહાર કાઢી લેવામાં આવે। આ પૂરી પ્રક્રિયા દરમિયાન, આ જે કલેક્શનની પ્રક્રિયા દરમિયાન દર્દી સંપૂર્ણ સમય નોર્મલ વાતો કરતા બેઠા, ખાતા પીતા હોય, ટીવી જોતા હોય, વાંચતા હોય, એટલે એ કોઈ આમાં ઓપરેશન આવતું નથી। એક વખત આ સ્ટેમ સેલ કરેક્ટ કરી દીધામાં આવે પછી એને સ્પેશિયલ મેથડથી સ્ટોર કરવામાં આવે અને ત્યારબાદ દર્દીને હાઈ ડોઝમાં કીમોથેરાપી એક મેલફાલન નામની દવા આપવામાં આવે। આ પ્રક્રિયાથી આનો મુખ્ય હેતુ એ છે કે જે હઠીલા કેન્સર કોષો છે, જે રેઝિસ્ટન્ટ સેલ્સ છે, એને આપણે ક્લિયર કરવાના છે અને એ ક્લિયર થઈ જાય એટલે બોન મેરોને પાછી ઉગાડવા માટે, પાછા આપણા નોર્મલ સેલ કરવા માટે પેલા પહેલેથી કાઢી લીધેલા સાચવેલા સ્ટેમ સેલ લોહી વાટે પાછા આપવામાં આવે અને એ પણ કોઈ ઓપરેશન દ્વારા નહીં, આપણે બ્લડ ચડાવતા હોઈએ એવી જ રીતે દર્દીને સ્ટેમ સેલ પાછા આપવામાં આવે। આ પછીનો સમય જે છે એમાં દર્દીએ લગભગ 2 થી 3 અઠવાડિયા હોસ્પિટલમાં સ્પેશિયલ યુનિટમાં રહેવાનું હોય, જેની સાથે એક સંબંધી પણ રહી શકે। આ દરમિયાન દર્દીના બ્લડ કાઉન્ટ અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય ઘણી, એટલે એમને આ સ્પેશિયલ યુનિટમાં જ્યાં ફિલ્ટર થયેલી હવા આવે, બધા સ્ટાફ વગેરે બધા કપડાં ચેન્જ કરીને આવે, એના સ્ટરાઇલ વાતાવરણ હોય, જેથી એને ઇન્ફેક્શન લાગવાની શક્યતા એકદમ ઓછી રહે। દર્દી પોતે આ સમય દરમિયાન હરતો ફરતો હોય, વાતો કરતા, ટીવી જોતા, લેપટોપ પર કામ કરતા, બધું જ। અને આ 2 અઠવાડિયા 3 અઠવાડિયાના પ્રોસેસ પછી આ બ્લડ કાઉન્ટ ઉપર આવે એટલે ત્યારે એની રિકવરી પૂરી થઈ કહેવાય અને એ વખતે પછી એમને ડિસ્ચાર્જ કરવામાં આવે। એવરેજ 3 અઠવાડિયામાં વ્યક્તિ ડિસ્ચાર્જ થઈ જાય અને એ પછી જે છે એમણે બહુ મિનિમમ દવા લેવાની હોય છે અને લગભગ એમ કહી શકાય કે કોઈ ખાસ બીજી પ્રક્રિયા બાકી રહેતી નથી। આમ આ સંપૂર્ણ સારવાર વોર્ડમાં જ કરવામાં આવે છે, સ્પેશિયલ પ્રકારના યુનિટમાં, પણ આમાં કોઈ ઓપરેશન આવતું નથી, કારણ કે ઘણાને ટ્રાન્સપ્લાન્ટ શબ્દથી એમ થતું હોય છે કે કોઈક ઓપરેશન કરવામાં આવશે, મને ક્યાંક લઈ જશે, મોટો એનેસ્થેશિયા આપશે, કંઈક કાપકૂપ કરશે, એવું આમાં ક્યાંય આવતું નથી। તો મિત્રો, આપ સૌએ જોયું કે આપણા મનમાં જે વિચાર હોય કે ટ્રાન્સપ્લાન્ટ,
એટલે જાણે શું પણ મોટું ઓપરેશન હોય. અને બીજો આપણા મનમાં એ પણ વિચાર હોય કે ટ્રાન્સપ્લાન્ટ થશે એટલે મારું શરીર એને સ્વીકારશે કે નહીં. પણ સમજવા જેવું એ છે કે ઓટોલોગસ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટમાં સૌથી પહેલા તો અગત્યનું એ છે કે દર્દીના પોતાના જ સ્ટેમ સેલ વાપરવામાં આવે છે, એટલે એનું શરીર સારી રીતે સ્વીકારી લે છે. બીજું, એના સ્ટેમ સેલ્સ જ્યારે શરીરમાં એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે તેને હોસ્પિટલમાં રાખી અને તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે. સમય જતા તેનું પોતાના બોન મેરોમાંથી નવા કોષ બનશે, વ્હાઇટ બ્લડ સેલ, રેડ બ્લડ સેલ, એની રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે, તો લગભગ આ સારવાર ખૂબ જ સક્સેસફુલ ગણાય તેવું કહી શકાય છે.